તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગ કરવામાં આવી છે। આવતીકાલે ગાંધીનગરમાં પાટીદાર આગેવાનોની બેઠક મળશે, જેમાં 10% ઈડબ્લ્યુએસની જેમ જ હવે ચૂંટણીમાં અનામત આપવા પણ માંગ કરવામાં આવી છે। દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો તેમાં હાજર રહેશે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને એના માટે પાટીદાર સમાજની આ મહત્વની બેઠક। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, શું વિગતો મળી રહી છે? આખરે શું માંગ કરવામાં આવી છે પાટીદાર આગેવાનો દ્વારા? સરકારી ભરતીઓ અને શિક્ષણની અંદર જેમ 10% ઈડબ્લ્યુએસ બિન અનામત વર્ગને આપવામાં આવી છે, એ જ 10% ઈડબ્લ્યુએસની અનામત હવે રાજનીતિની અંદર પણ, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર આપવામાં આવે એ પ્રકારની માંગણી કરવામાં આવી છે। દિનેશ બાંભણિયા સહિતના આગેવાનોની બિન અનામત વર્ગના જે આગેવાનો છે એમની આવતીકાલે આ બેઠક મળશે। ગાંધીનગર ખાતે મળનારી આ બેઠકમાં આગામી દિવસોની રણનીતિ નિશ્ચિત કરવામાં આવશે। સ્વાભાવિક રીતે આ ચૂંટણીની અંદર, એટલે કે રાજનીતિ અંદર આ ઈડબ્લ્યુએસ 10% અનામત છે તે આપવામાં નથી આવી અને એના માટેના લાંબી પ્રક્રિયાનો પણ એક ભાગ છે બિન અનામત વર્ગ કેવી રીતે ગણવા, શું કરવું। માત્ર શૈક્ષણિક રીતે આ ઈડબ્લ્યુએસ 10% આપવામાં આવ્યું છે, એ શૈક્ષણિક બાબતોના આધારે રહી અને એને રાજનીતિની અંદર પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર જેમ 27% ઓબીસી અનામત આપવામાં આવ્યું છે, 50% મહિલા અનામત આપવામાં આવ્યું છે, એ જ પ્રકારે 10% ઈડબ્લ્યુએસ વર્ગને અનામત રાજનીતિમાં આપવું એ પ્રકારની માંગણી સાથે આવતીકાલે આ ચિંતન શિબિર છે। લાંબા સમયથી બિન અનામત વર્ગના અને ખાસ પાટીદાર સમાજ દ્વારા આ માંગણી કરવામાં આવી રહી છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।